ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો બસ રાતે સોલે પલાળી દીધા હતા અને અત્યારે જો બાફા મૂકી દીધા છે। થોડા ખડા મસાલા નાખી દીધા છે, 2-3 લવિંગ અને એક બાદિયાનું ફૂલ નાખી દીધું છે, તેજ પત્તું નાખીને મીઠું નાખીને થોડોક સોડા નાખી દીધો છે, બેકિંગ સોડા, એટલે હું ફટાફટ સરસ બફાઈ જાય। તો બસ સારું, હાલો હવે લોટ બાંધી દઈને। એક બાજુ તેલ પેલો છાપ મૂકી દીધી છે ને હવે હાલો લોટ બાંધી દઈએ। હેલો ગાઈસ, તો જો આપણા છોલે મસ્ત બફાઈ ગયા છે ને આમાં લસણ ધુમાડાની હિસાબે પેલું આવે છે ને આમાં લસણ ને મરચું પીસી દીધું, ખાંડી લીધું છે ને એમાં ડુંગળી સમારી લીધી છે, અહીંયા મૂકી દીધું છે તેલ। તો બસ આમાં ખડા મસાલા નાખવાના નથી, ખાલી તેજ પત્તું અને એક લાલ મરચું, બસ બે જ વસ્તુ નાખવાનું છે ને બસ કાલે જવાનું છે ગામડે, એટલે જો આ મલાઈ આજ તપેલી ભરાઈ ગઈ છે તો હવે આજ મેળવી દેવાનું છે। તો હાલો પહેલાં શાક વઘારી દઈએ। જો આપણે મસાલા કરી દીધા છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે, કિચન કિંગ મસાલો છે, લાલ મરચું। તો જો આવી મસાલા જો આપણું શાક થઈ ગયું છે રેડી। હવે બસ નાખવાનું છે લીલા ધાણા અને લીંબુ। ગાઈસ, તો જો હસ્તીબેન ગયા છે ટ્યુશન અને એનું લંચ બોક્સ ભરવાનું કહીને ગઈ હતી કે મમ્મી પાસ્તા બનાવી રાખજો, પણ આ પાસ્તા બનાવવાનો ટાઈમ હતો ને એટલે આમાં પાપડી ભરી દીધી છે ને આ ગોળવાળી રોટલી ભરી દીધી, ઘી ગોળ નાખીને રોટલીનું ફ્રેન્કી બનાવી દીધી, એવું એને કહું ને એટલે ખાઈ લે ને। બસ આ કાલે બનાવી હતી આપણે હુખડી, કાજુ બદામનો પાવડર અને રોટલીના લોટવાળી, તો બસ એ 2 હુખડી મૂકી દે। ચાલો હસ્તીબેનનું લંચ તૈયાર અને ડીકેનું લંચ એ તૈયાર કરવાનું છે હવે। હાલો હવે એ ભરી લઈએ। ટિફિન તૈયાર થઈ ગયું છે, રોટલી, આમાં અથાણું છે, શાક અને ચવાણું। તો જે છાશ ભરવાની બાકી છે, તો આમાં દહીં મેળવી દીધું હતું રાતે દૂધ, તો જો દહીં સરસ થઈ ગયું છે, ચાલો હવે છાશ કરી નાખીએ અને બોટલમાં ભરી દઈએ। હેલો ગાઈસ, તો બસ જો હસ્તીનું ડીકેનું લંચ ભરી દીધું છે। ડીકે રોજ સવારમાં જોડે જ લેતા જાય છે ટિફિન, કારણ કે બહાર સાઈડ ઉપર હોય, દુકાને હોય તો દુકાન થોડીક દૂર થાય છે એટલે ને બસ આજે નજીક હતા કે આ એરિયામાં જ છું એટલે કદાચ હું લઈ જાય, બપોરે જમી જાય ને કે કોઈ કારીગરને મોકલે તો લઈ જાય। તો પાછો એમનો ફોન આવ્યો કે હું નહીં આવું જમવા, તો મારા પંકજભાઈ છે ને કારીગરી લેવા આવવાના હતા ટિફિન, એટલે કે ટિફિન ભરી રાખજે, એટલે પંકજભાઈ લઈ જાય। તમે સારું હાલો। તો જો બસ બેનું લંચ ભરી દીધું, પછી કપડાં પલાળવાના આજે બાકી હતા, કારણ કે આજે સાદર ધોવાની હતી એટલે ને અથુભાઈ હુતા હતા મોડા સુધી, એટલે સાદર નીકળે એમ હતી નહીં, એટલે કાલે જવાનું તો ગામડે, એટલે મેં સાદર ધોતી જાઉં। તો બસ જો સાદર ધોવા નાખી દીધી છે, મશીન શરૂ કરી દીધું છે ને 11:30 થઈ ગયા છે। હસ્તીબેનને 2 ચોટલા લઈ દીધા છે ને હસ્તીને જવાનું હતું આજે 2 વાગે સ્કૂલે, પણ મને કાંઈ એવું યાદ નહીં રહ્યું ને રોજના ટાઈમે 12 વાગે તૈયાર કરી દીધી, તો પાછી રિટર્ન આવી જશે હસ્તીબેન ને। બસ આજે મારે ફેશિયલ કરવાનું છે, તો જો O3+ કીટ હું ઘરે જ રાખું છું, તો બસ હાલો આજે ફેશિયલ કરવાનું છે। દરવાજો ખોલ તો બેટા, કોણ
લાવો લાવો હાલો હાલો ગાઈસ તો જો વાગી ગયા છે 3:30 નાઈ લીધું છે ફેશિયલ કરી દીધું છે ને બસ હવે વેક્સ કરવાનું બાકી છે અને મીના ભાભીને કહેતી આવીશું મારે મહેંદી ક્યાંથી મંગાવીશ મીના ભાભી યારે પણ અહીંથી લાવ્યા નથી તો હું તમારી છે ને એમાંથી પલાળી દેજો અને નાખી દેજો તો બસ તો મીનાબેને મહેંદી પલાળી દીધી છે તો હવે આખી મીનાબેન નાખી દે ને મહેંદી નાખી પછી પાછું એકવાર પાછું માથું ધોઈ અને પછી પાછું ઇન્ડિગો પાવડર નાખીને પછી પાછું ધોય એટલે 3 વખત માથું ધોવાનું થાય ને 4 વખત નાવાનું થાય આપણું તો બસ સારું હાલો કંઈ નહીં ને હજી આઈબ્રો કરાવવા જવું છે ને બહુ યાર કામ છે આમ તો સારું હાલો જેટલું થાય એટલું કરી સવારે 7 વાગે ઉઠી હતી ત્યારે હજી બેસી નથી 5 મિનિટ દત્તુભાઈ થોડાક હેરાન કરે છે ને ઘડીક રમે છે ને એવું કરે છે ના ફેશિયલની કીટ છે ને એને રમકડું બનાવ્યો છે ક્યારનો એ ડબ્બાથી બધાથી રમે છે તો હસવાતા હોય તો ભલે મેં કીધું રમો તમે હસતી એને આજે સવારે 12 વાગે જવાનું હતું સ્કૂલે ઓલા સોરી 2 વાગે જવાનું હતું ને મેં આપણે રોજના ટાઈમે 12 વાગે તૈયાર કરીને પ્રકાશભાઈ મૂકી આવ્યા તો પછી પાછો સ્કૂલેથી ફોન આવ્યો કે હસ્તીને લઈ જાઓ 2 વાગ્યાનો ટાઈમ છે તો બસ એમ પપ્પાએ પ્રકાશભાઈને ફોન કર્યો પાછા પ્રકાશભાઈ લઈ આવ્યા ને પાછા પોળા બોલ્યા કે પ્રકાશભાઈ મૂકી આવ્યા એક્ટિવા ઘરે જ છે પણ હું મારે કામ હતું દીકે ગઈ તું જાજે પણ મેં મારે કામ છે ને અમે હજી વરસાદ જેવું છે તો લઈને પૈડા બીડા હોય તો એટલે હું કાંઈ ગઈ નહીં તો પ્રકાશભાઈ મૂકી આવ્યા તો હાલો હવે જમી લઈ જમવાને જે બાકી છે પોણા તો થઈ ગયા હાલો હેલો ગાઈસ તો જો જમવાનું આપણે લઈ લીધું છે ડીશમાં રોટલી સોલેનું શાક ઉખડી પાપડ ને છાશ તો બસ સારું હાલો જમી લઈ આવો પહેલાં હજી એક પાપડ શેકવાનું બાકી છે શેકી લો તો ગાઈસ જો અથુભાઈને હુરાઈ દીધા છે ને ઢબુ તો 2 દિવસથી ગઈ છે મારા નણંદના ઘરે અને હસ્તીબેન ગયા છે સ્કૂલે તો બસ આટલા અત્યારે ટાઈમ મળ્યો છે થોડો તો બસ જો કપડાં ઘરમાં લટકે છે કારણ કે વરસાદ શરૂ છે એટલે બહાર હુકવાય નહીં ધાબે હુકવાય નહીં એટલે જો ઘરમાં દોરી બાંધીને લટકાઈ દીધા છે ને બસ કાલે રાતે અધૂરું મારા મમ્મીનું બ્લાઉઝ કાલના વ્લોગમાં તમે જોયું હશે તો બસ એ અધૂરું બ્લાઉઝ છે તો હાલો એ સીવી નાખી હતું ભાઈ હુતાશે ત્યાં સુધીમાં ને બસ એક વિડીયો એડિટિંગ કરવાનું તો એ એડિટિંગ કરી દીધું ને બસ જો હાલો હવે બ્લાઉઝ પૂરું કરી દઈ તો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારા નવા વ્લોગ મૂકું એ તરત તમારા ફોનમાં નોટિફિકેશન આવી જાય અને બસ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તું આવી ગઈ ગમતું તો ફૈફાના ઘરે એવું છે તો રોકાણી નહીં હવે ધારુબેન 2 દિવસથી ગયા તા ફૈબાના ઘરે આવી જાય ને હા ગમતું હતું ફૈબાના ઘરે હા શું લાવી મમરા આ એ ફરી ઓય મારા ટી શર્ટમાં એ છે ને તો કે એ ફોર એ ફોર એપલ એ ફોર એપલ બી ફોર બોલ હા ચલો હું લાવી